હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદમાં મળતી મગજની લાડુડી। આ લાડુડી આપણે લોટ, ઘી અને ખાંડના પરફેક્ટ માપ સાથે બનાવીશું। મગજની લાડુડી બનાવવા માટે મેં અહીં 1 કપ ચણાનો કરકરો લોટ લીધો છે। ચણાનો લોટ આ ટાઈપનો કરકરો હોવો જોઈએ। જેવો મોહનથાળનો લોટ હોય તેવો ચણાનો લોટ કરકરો લેવાનો છે। આ લોટ તમને બજારમાં કરિયાણાની દુકાન પર મળી રહે છે અને કદાચ લોટ ઘરમાં ન હોય તો તેને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। 1 કપ ચણાના લોટ સામે આપણે અડધો કપ દળેલી ખાંડ લઈ લઈશું અને અડધો કપ આપણે ઘી લઈ લઈશું। આ ઘી આપણે મેલ્ટ કરેલું જ લેવાનું છે। મેલ્ટ કરેલું ઘી લેશું તો એનું માપ પરફેક્ટ આવશે। તો છે ને એકદમ સહેલું માપ। 1 કપ કરકરા ચણાના લોટની સાથે આપણે અડધો કપ ખાંડ અને અડધો કપ ઘી લેવાનું છે। હવે આપણે લોટને એક મોટા વાસણમાં લઈ લઈશું। આપણે જે માપ કરીને ઘી લીધેલું છે તેમાંથી 2 મોટી ચમચી ભરીને ઘી આપણે આ લોટમાં એડ કરીશું અને ગરમ કરેલું 2 ચમચી દૂધ પણ તેમાં એડ કરીશું। હવે આ લોટને આપણે સારી રીતે મિક્સ કરીશું। આ રીતે લોટ, ઘી અને દૂધ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે તેને આપણે 2 હાથની મદદથી આ રીતે ચોળી અને લોટના એક કણમાં ઘી અને દૂધનું મોણ દઈ દઈશું। આપણા લોટમાં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે તેને આ રીતે હાથથી દબાવીને 15 થી 20 મિનિટ માટે આને આપણે ઢાંકીને મૂકી દઈશું। આ જે આપણે પ્રોસેસ કરી તેને ગુજરાતીમાં ધાબો દેવો કહેવાય છે કે આ પ્રોસેસ કરી અને આપણે એમ કહી શકીએ કે આપણે એને ધાબો દઈને મૂકી દીધો। તો હવે આપણો આ લોટ તૈયાર છે, તેને આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ માટે મૂકી દઈશું। હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને જે આપણે ધાબો દઈને લોટ મૂક્યો હતો એનું સ્ટ્રક્ચર આવું થઈ ગયું છે। તો આને આપણે હાથથી આ રીતે ચોળી લઈશું। આ લોટને આપણે બાજરી કે ચોખા ચાળવાની ચાળણીથી આપણે ચાળી લઈશું। આમાં જે મોટી કણી રહી જાય તેને આપણે હાથથી આ રીતે દબાવીને ચાળી લઈશું। તો આપણો બધો જ લોટ ચડાઈ ગયો છે અને ચડાતા જ આ તમે જોઈ શકો કે એકદમ કણીદાર લોટ બની જાય છે। આપણે દૂધ અને ઘીનો ધાબો દીધો હોય એટલે લોટ એકદમ કણી પડી જાય લોટમાં। હવે આપણે એક નોનસ્ટિક પેન લઈ લઈશું કે કોઈ જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું। તેમાં આપણે આપણું ઘી નાખી દઈશું। આમાંથી આપણે થોડુંક ઘી વધારી દઈશું। આમાંથી આપણે 1 ચમચી જેટલું ઘી વધારશું। આપણું ઘી ગરમ થાય પછી એમાં આપણે લોટ એડ કરી દઈશું। લોટને આ ઘી થોડું ગરમ થાય પછી જ એમાં નાખવાનું। હવે આપણે આને સારી રીતે હલાવીને શેકશું। શેકવાની શરૂઆત કરશું એટલે થોડીક વાર માટે આ લોટ છે એ બધું ઘી ચૂસી લેશે એટલે થોડીક વાર માટે આપણે આ એકદમ કોરું કોરું લાગશે, પણ જેવી રીતે આપણે લોટ શેકતા જશું તેમ એમાંથી ઘી પછી છૂટું પડવા લાગશે। 2 મિનિટ શેકાતા જ આપણો લોટ આટલો શેકાઈ ગયો છે અને એમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે અને લોટ પણ ફૂલવા લાગ્યો છે, પણ હજુ આપણે આને શેકવાનો છે। આનો કલર થોડોક આછો બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે। આપણો લોટ શેકાતા એકદમ સારી રીતે ફૂલી ગયો છે, એટલે કે આપણે ચમચો હલાવીએ તો પણ એકદમ હળવો લાગે એટલો એ ફૂલી ગયો છે। જ્યાં સુધી આપણો લોટ શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે એને આ રીતે એક જ દિશામાં હલાવતા રહેવાનું છે ને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। જો હવે આપણા લોટમાં સારી રીતે શેકાઈ ગયો છે તો આ સ્ટેજ ઉપર આપણે એનામાં થોડુંક પાણીનો છંટકારો નાખીશું।
પાણીનો છંટકાવ નાખવાથી આ લોટ એકદમ કણીદાર થઈ જાય છે. આપણે જે 1 ચમચી ઘી બાકી રાખ્યું હતું તે પણ હવે નાખી દઈશું. ફરીથી થોડી વાર શેકી પાછું એમાં આપણે પાણીનો છંટકાવ કરીશું. તમે જોઈ શકો છો કે આપણે પાણી નાખ્યું એનાથી આપણો લોટ એકદમ કણીદાર થઈ ગયો, એટલે આપણો લાડુ એકદમ કણીદાર બનશે. હવે આપણો લોટ સારી રીતે શેકાઈ ગયો છે અને એનો કલર પણ બદલી ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને થોડી વાર માટે આપણે એને આમાં ને આમાં હલાવશું. હવે આપણા શેકાઈ ગયેલા લોટને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું, કેમ કે આપણી જો પેન ગરમ હશે તો તે લોટ નીચેથી લાલ થઈ જશે, એટલે એને ઠંડો કરવા માટે આપણે બીજા વાસણમાં કાઢી લેવાનું. હવે આને આમ સારી રીતે ફેલાવીને આને ઠંડો થવા દઈશું. આપણો લોટ હવે સારી રીતે ઠંડો થઈ ગયો છે. આ લોટને આપણે એકદમ ઠંડો કરી લેવાનો છે. આમાં થોડો પણ ગરમ હોય તો આમાં આપણે ખાંડ નહીં નાખીએ, પૂરો ઠંડો થાય પછી જ આમાં ખાંડ નાખવાની. આપણો લોટ અત્યારે એકદમ ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે તેમાં દળેલી ખાંડ નાખી દઈશું. આને સારી રીતે મિક્સ કરી લઈશું. લોટ અને ખાંડ સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો હવે આપણે તેના લાડુ વાળી લઈશું. આમાંથી હવે આપણે મીડિયમ સાઈઝના લાડુ વાળી લઈશું. આ લાડુની અંદર તમે જો ઇલાયચી કે જાયફળનો પાવડર નાખવા માંગતા હોય તો નાખી શકો. તો આ લાડુ એકદમ આસાનીથી વળી જાય છે અને તમે જોઈ શકો છો કે આપણે પરફેક્ટ લાડુ વળી જાય છે. આવી રીતે આપણે બધા લાડુ વાળી લઈશું. આપણા બધા જ લાડુ વળીને રેડી થઈ ગયા છે, તો હવે આપણે તેના પર એક એક બદામની ચિપ્સ મૂકી દઈશું. જો તમને અમારો મગજ લાડુનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.